વિદ્યાર્થી મિત્રો, મારી યુટ્યુબ ચેનલમાં તમારું હાર્દિક સ્વાગત છે. મિત્રો, આજે આપણે ક્લાઉડ એકાઉન્ટિંગ 2ની અંદર 3 પ્રશ્નોની ચર્ચા કરશું અને ચેપ્ટર 3ના છેલ્લા 3 પ્રશ્નો છે. પછી આ ચેપ્ટર પૂરું થાય છે. ચેપ્ટરમાં જે પ્રશ્નો આવવા જેવા છે બધા પ્રશ્નોની ચર્ચા અને લેખિતમાં સમજાવટ તમને કરી દીધી છે. પરીક્ષામાં તમને પૂછી શકાય એટલે એ પ્રશ્નોની તમે ઝીણવટ ભરી મૂલ્યાંકન કરી અને વાંચજો. પાઠ્યપુસ્તકમાં પણ તમે જરૂરથી વાંચજો. સ્વાધ્યાયમાં MCQ આપેલા છે ને જવાબ આપેલા છે, એટલે એની ચર્ચા આપણે છેલ્લે પ્રશ્ન સમજાવીને કરી લઈએ. તમારા જે ટૂંકા પ્રશ્નો અને લાંબા પ્રશ્નો પાન નંબર 157 ઉપર આપેલા છે તેની સવિસ્તર ચર્ચા કરી નાખી છે. છેલ્લા 3 પ્રશ્નો છે એનું તમને લખાવી દઉં છું, સમજાવી દઉં છું. મિત્રો, ક્લાઉડ આધારિત HRM સિસ્ટમમાં અમલીકરણ વ્યૂહરચના શું છે? તો ક્લાઉડ આધારિત સિસ્ટમની અંદર સૌથી પહેલાં આવે છે જરૂરિયાતો અને તૈયારીઓનું મૂલ્યાંકન, અને એમાં સંસ્થાકીય જરૂરિયાતોનું મૂલ્યાંકન કરવાનું હોય છે. તો આપણે એની અંદર સમજીએ તો ક્લાઉડ આધારિત માનવ સંચાલનમાં એટલે કે HRMમાં અમલીકરણમાં સરળ સંક્રમણ અને અસરકારક ઉપયોગોની ખાતરી કરવા માટે ઘણા વ્યૂહાત્મક પગલાંનો સમાવેશ થાય છે. અહીંયાને આપણે આ જગ્યાએ આપણે પગલાંનું વર્ણન કરીએ છીએ. એટલે કે HRM સિસ્ટમની જે છે એની અંદર આપણે જો ક્લાઉડ એકાઉન્ટિંગ છે એનું સંક્રમણ કરીએ, એટલે કે એને સાથે જોડીએ તો શું આપણને પગલાં લેવા જોઈએ. સૌથી પહેલું છે સંસ્થાકીય જરૂરિયાત અને તેનું મૂલ્યાંકન. એટલે કે ક્લાઉડ આધારિત HRM સિસ્ટમ લાગુ કરતાં પહેલાં સંસ્થાની ચોક્કસ જરૂરિયાતોને સમજવી એ મહત્ત્વપૂર્ણ છે. આમાં માનવ સંસાધન પ્રક્રિયાનું મૂલ્યાંકન, પછી પીડા બિંદુઓને ઓળખવા, નવી સિસ્ટમમાંથી ઇચ્છિત પરિણામો નક્કી કરવા વગેરેનો સમાવેશ થાય છે. એટલે કે સંસ્થાને શું જરૂરિયાત છે એનું મૂલ્યાંકન કરવામાં આવે છે. જેવી સંસ્થા અલગ અલગ પ્રકારની, કોઈ હેલ્થ સંસ્થા હોય, કોઈ સેવા સંસ્થા હોય, તો કોઈ ઔદ્યોગિક સંસ્થા હોય, તો એને પોતાની કઈ રીતે જરૂરિયાત છે એનું મૂલ્યાંકન કરવામાં આવે છે અને પછી HRM સિસ્ટમમાં તેનું અમલીકરણ કરવામાં આવે છે. એની તૈયારીનું મૂલ્યાંકન કરવામાં આવે છે. તત્પરતાના મૂલ્યાંકનમાં સંસ્થાના ટેકનોલોજી ઇન્ફ્રાસ્ટ્રક્ચરનું મૂલ્યાંકન, ડેટા સુરક્ષાના પગલાં અને કર્મચારીની પરિવર્તન માટેની તૈયારીનો સમાવેશ થાય છે. મુખ્ય પ્રશ્નો શું હોઈ શકે એના કે ભાઈ ક્લાઉડ એકાઉન્ટિંગ સિસ્ટમ આપણે દાખલ કરવી છે તો એ સિસ્ટમને ટેકો આપવા માટે અમારી પાસે આઈટી ઇન્ફ્રાસ્ટ્રક્ચર છે આપણી પાસે એ જોવાનું છે. એને આધારિત આપણી પાસે એવો પ્લેટફોર્મ છે એ જોવાનું છે. બીજો પ્રશ્ન એ થાય કે ભાઈ ક્લાઉડ સ્ટોરેજને હેન્ડલ કરવા માટે અમારી પાસે પૂરતી મજબૂતાઈ છે એ નક્કી કરવાનું છે. પછી શું કર્મચારીઓને નવી ટેકનોલોજી અપનાવવા માટે ખુલ્લા છે, મીન્સ કે એ કર્મચારીઓ નવી ટેકનોલોજી અપનાવવા માંગે છે. દાખલા તરીકે મેન્યુઅલ પેરોલ પ્રક્રિયાઓ અને વિકેન્દ્રીય કર્મચારીઓ રેકોર્ડ સાથે બિનકાર્યક્ષમતા અનુભવી મદદની કદની સંકલિત ક્લાઉડ આધારિત HRM સિસ્ટમની જરૂરિયાતને ઓળખી શકે છે. એ મૂલ્યાંકન દર્શાવે છે કે IT ઇન્ફ્રાસ્ટ્રક્ચર પર્યાપ્ત છે. કર્મચારીઓને સરળ સંક્રમણની ખાતરી કરવા માટે
ક્લાઉડ તકનીકો ઉપર વધુ તાલીમની જરૂર છે. એટલે એ કર્મચારીઓ છે એ કંપની અથવા તો સંસ્થાના મૂલ્યાંકનને ઓળખી શકે છે. એટલે એના માટે આઈટી ઇન્ફ્રાસ્ટ્રક્ચર પર્યાપ્ત છે. અને કર્મચારીઓને સરળ સંક્રમણની ખાતરી કરવા માટે એટલે કર્મચારીઓને આપણે સિસ્ટમની અંદર અમલીકરણ કરવું પડે, એટલે સિસ્ટમ દાખલ કરવી હોય તો એના ઉપર આપણે તાલીમ આપવી જરૂરી છે. એના પ્રમાણે યોગ્ય સોફ્ટવેર પસંદ કરવા, કયા સોફ્ટવેર આની અંદર આપણે એકીકરણ કરશું એ પણ આપણે જોવું જોઈએ. એમાં કાર્યક્ષમતા, માપનીયતા, એકીકરણ અને વપરાશકર્તા અને સુરક્ષા આ બધું બરાબર જોવું પડે કે ભાઈ આપણે જે સોફ્ટવેર પસંદ કરશું તે તમામ માનવ સંસાધન જરૂરિયાતોને પૂર્ણ કરે છે. જેમ કે પગાર પત્રક, ભરતી, પ્રદર્શન સંચાલન, કર્મચારી સેવા, આ બધું એ આવી શકે છે એની અંદર. પછી માપનીયતા, સોફ્ટવેર સંસ્થા સાથે એ વધી શકે, ઘટી શકે એવું એનામાં સિસ્ટમ છે એ પણ જોવું પડે. પછી એકીકરણ કરવા માટે કઈ સિસ્ટમ આપણે દાખલ કરવી, તો ERP અથવા CRM સોફ્ટવેર જેવી હાલની સિસ્ટમો સાથે સંકલન કરવાની ક્ષમતાને આપણે જોવી પડે. આ બે સિસ્ટમો દાખલ કરીએ તો એ ક્ષમતા જાળવવા માટે આપણી પાસે સગવડ છે. પછી ડેટાની સુરક્ષા માટે સંવેદનશીલ કર્મચારી ડેટાને સુરક્ષિત રાખવા માટે મજબૂત સુરક્ષા સુવિધાઓ આપણી પાસે છે એ પણ જોવું પડે. આમ ક્લાઉડ આધારિત HRM સિસ્ટમમાં અમલીકરણ માટે નીચેની વિગતો જે જણાવી છે એ આપણે બરાબર જોવી પડે અને એ પ્રમાણે જો હોય તો જ આપણે એ સિસ્ટમ અપનાવી શકીએ. પછી છે નવી પદ્ધતિમાં ડેટા ટ્રાન્સફર કરવા. આપણે નવી પદ્ધતિ છે તો હવે ડેટા ટ્રાન્સફર કરવા પડે, કારણ કે જૂની પદ્ધતિમાંથી નવી પદ્ધતિમાં લઈ જવું એ પણ જોવું પડે. તો એવી એટલી કેપેસિટી આપણામાં છે, કર્મચારીઓ એના માટે તાલીમી છે કે નથી એ પણ જોવું પડે. નહીંતર એને તાલીમ આપવી પડે તો જ ડેટા ટ્રાન્સફર જૂનીમાંથી નવી સિસ્ટમમાં કરી શકાય. તો એને ના આપેલો તો તાલીમ અને પરિવર્તન સંચાલન છે, એટલે કર્મચારીઓને શિક્ષિત કરવા, એને ટ્રેનિંગ આપવી જેથી તે નવી સિસ્ટમમાં વિશ્વનિય રીતે કામ કરી શકે. એ સિસ્ટમની કામગીરીનું નિયમિત મૂલ્યાંકન કરવું. પછી એ કર્મચારીઓ કામ બરાબર યોગ્ય રીતે કરે છે કે નહીં, અથવા એમને કોઈ અડચણ કે મુશ્કેલી છે કે નહીં, એવી રીતે એનું સચોટ અને માર્ગદર્શન આપી અને એનું સંચાલન કરવું પડે. તો મિત્રો, આ રીતે ક્લાઉડ આધારિત HRM સિસ્ટમમાં અમલીકરણ કરવા માટેની વ્યૂહરચના છે. એનો જો પ્રશ્ન પૂછાય તો આપણે એ રીતે કરી શકીએ છીએ. હવે દાખલા તરીકે ડેટા સ્થાનાંતરણમાં ડેટા મેપિંગ, નવી સિસ્ટમમાં ડેટા ક્યાં જશે તેની ઓળખ કરવી પડે. ડેટા ક્લિનિંગ, જૂનો અથવા ખોટો ડેટા એને દૂર કરવો પડે. ડેટા ટ્રાન્સફર, ડેટાને સુરક્ષિત રીતે ટ્રાન્સફર કરવા માટેના સાધનો અને સેવાનો ઉપયોગ કરવો પડે. આ ડેટા સ્થાનાંતર કરતી વખતે આપણે જોવું પડે. આમ નવી માનવ સંસાધન સંચાલન એટલે કે HRM સિસ્ટમમાં બિઝનેસ સિસ્ટમ, દાખલા તરીકે એકાઉન્ટિંગ સોફ્ટવેર CRM સાથે સંકલિત થાય તેની ખાતરી કરી અને ડેટાની સુસંગતતા જાળવવા અને કામગીરીનું સુવ્યવસ્થિત સંચાલન કરવા માટે આપણે જરૂરી પગલાં લેવા પડે. દાખલા તરીકે ક્લાઉડ આધારિત HRM સિસ્ટમમાં સ્થાનાંતર કરનાર આરોગ્ય સંભાળનાર પ્રદાતા અને તેની લેગસી સિસ્ટમમાંથી કર્મચારીઓને રેકોર્ડ્સ, પગારપત્રકો, અનુપાલ માહિતીને કાર્યપૂર્વક મેપ કરવી છે કે નહીં તે જોવું જોઈએ. અને તેઓ ડેટા એન્ટ્રી ટ્રાન્સફર કરવા નવી સિસ્ટમ તેની હાલની ઇલેક્ટ્રોનિક હેલ્થ રેકોર્ડ્સ એટલે કે EHR સિસ્ટમ સાથે એકીકૃત થાય તેની ખાતરી કરવા માટે વિશિષ્ટ સ્થાનાંતર સાધનોનો ઉપયોગ કરે છે. એવી કંપનીઓ એની અંદર પ્રભાવિત થઈ શકે છે અને નિયમિત કાર્ય કરી શકે છે. બીજો પ્રશ્ન છે ક્લાઉડ આધારિત HRM સિસ્ટમના અમલીકરણના પડકારો. એનાથી પહેલાં હજી એક જોઈ લઈએ નીચે કે તાલીમ અને પરિવર્તન સંચાલનની અંદર આપણે એને કઈ કઈ ટ્રેનિંગ આપવી પડે. તો કર્મચારીઓને શિક્ષિત કરવા, એને વિશ્વાસપાત્ર બનાવવા માટે
એને ટ્રેનિંગ આપવી પડે. ચિંતાઓ દૂર કરવા અને અમલીકરણ કરવા માટે તેને પ્રતિસાદ એકત્રિત કરવો પડે. તેને અસરકારક રીતે વર્કશોપ અને વેબિનાર અને હેન્ડ ઓન સત્રો દ્વારા ટ્રેનિંગ આપવી પડે. આ રીતે એનું ટ્રેનિંગ આપી અને પછી એ ટ્રેનિંગ પામેલા કર્મચારીઓ છે એનું HRM સિસ્ટમમાં લક્ષ્યાંક પૂરું પાડવા માટે નિયમિત મૂલ્યાંકન કરવું પડે. હવે એના પડકારો વિશે જાણીએ તો માનવ સંસાધનની અંદર આપણે સિસ્ટમના અમલીકરણમાં પડકારો કયા છે, એટલે આમ તો એની અંદર શું ખામી છે, તો ક્લાઉડ આધારિત માનવ સંસાધન સંચાલન એટલે HRMમાં સિસ્ટમનું અમલીકરણ કરવા માટે ઘણા પડકારો છે. એની સફળ જમાવટની ખાતરી કરવા માટે સંસ્થાએ શોધખોળ કરવી જોઈએ. એ નીચે પ્રમાણે એને પગલાં અમલમાં લેવા પડે. ડેટા ગોપનીયતાની ચિંતા એને કરવી જોઈએ. એટલે એમાં શું કરવાનું હોય કે ક્લાઉડ આધારિત માનવ સંસાધન સિસ્ટમ લાગુ કરતી વખતે ડેટા ગોપનીયતા એક ખાસ મહત્વપૂર્ણ ચિંતા છે. ડેટા કોઈ ચોરી ન જાય, ડેટા આપણો ટ્રાન્સફર ન થઈ જાય એ ખાસ જોવું જોઈએ, કારણ કે કંપનીનો ધંધો એના ઉપર જ આધારિત હોય છે. એટલે આ સિસ્ટમો વ્યક્તિગત વિગતો, પગારપત્રકના ડેટા કે પ્રદર્શન રેકોર્ડ જેવી સંવેદનશીલ કર્મચારી માહિતીને હેન્ડલ કરે છે અને મુખ્ય ગોપનીયતા ચિંતાઓમાં એની બરાબર સંભાળ રાખવી પડે. ડેટા ભંગ ન થાય, અખંડ રહે અને એના માટે પણ આપણે બરાબર ધ્યાન રાખવું પડે. પછી ખાતરી કરી કે સિસ્ટમ સ્થાનિક અને આંતરરાષ્ટ્રીય ડેટા સુરક્ષાના નિયમોનું પાલન કરે છે. દાખલા તરીકે GDPR ને HIPAA એ રીતે એની ખાતરી કરી લેવી કે ભાઈ બરાબર નિયમોનું પાલન થાય છે. પછી ટ્રાન્ઝિટ અને આરામ બંનેમાં ડેટા માટે મજબૂત એન્ક્રિપ્શન પદ્ધતિનો ઉપયોગ કરવો જોઈએ અને કર્મચારીઓ સુધી ડેટા એક્સેસ મર્યાદિત કરવા માટે કડક એક્સેસ કંટ્રોલ લાગુ કરવો જોઈએ. નિયમિત ઓડિટ કરવું જોઈએ અને કર્મચારીઓની અનિચ્છા પર કાબૂ મેળવવો જોઈએ. કર્મચારીઓ ઘણી વખત નવી સિસ્ટમ અમલીકરણ કરીએ એમને ગમે નહીં અને એમને ફાવે નહીં એટલે વિરોધ કરે છે. તો આવું ન થાય એના ઉપર એમને સખત પગલાં લેવા જોઈએ અને કાબૂ મેળવવો જોઈએ. પછી હાલની સિસ્ટમ સાથે એનું એકીકરણ થાય તો એ સિસ્ટમના એકીકરણના જે મુદ્દાઓ છે એના ઉપર ખાસ કરીને જે ડેટા સુસંગતતા છે, ડેટા હસ્તાંતરણની ભૂલો છે એ જોઈ અને પછી એને આગળ વધવું જોઈએ. ડાઉન ટાઈમમાં જોખમો, સેવાના વિક્ષેપોને ઘટાડવા. એટલે જ્યારે આપણો ધંધો ડાઉન ટાઈમ, આપણા ધંધાનો ડાઉન ટાઈમ હોય એટલે કે આપણા ધંધાના મંદી હોય ત્યારે શું કરવું? ત્યારે સિસ્ટમની વિશ્વસનીયતા જાળવવા માટે HRM સિસ્ટમની ઉચ્ચ ઉપલબ્ધતા અને ન્યૂનતમ ડાઉન ટાઈમની ખાતરી કરી લેવી જોઈએ. પછી અનપેક્ષિત આઉટેજને નિયંત્રિત કરવા માટે મજબૂત આપતી પુનઃપ્રાપ્તિ કરવી જોઈએ, એટલે કે ખોટા ખર્ચાઓ બાદ કરી નાખવા જોઈએ. પછી HRM સિસ્ટમમાં જે ટાઈમ આપણે વધારે કામ કરતા હોય, નકામું થતું હોય એને ઓછો ટાઈમ કરી નાખવો પડે. સેવાના વિક્ષેપોને ઘટાડવા જોઈએ. તો આ રીતે મિત્રો બેકઅપ સર્વિસ અને ડેટા પ્રતિકૂળ જેવા રિડન્સીની પગલાંનો અમલ કરવો જોઈએ, જેથી કરીને ખર્ચમાં કાપ મૂકી શકાય અને આપણે ધંધાને મંદીના સમયની અંદર પણ સારી રીતે ઊભો રાખી શકીએ. તો આ રીતે એના પડકારો છે મિત્રો. હવે છેલ્લે આપણે જોઈએ તો એના ભાવિ અને નવીનતાઓ શું છે. તો સૌથી પહેલાં AI એટલે કે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ અને મશીન લર્નિંગની અંદર સૌથી પહેલાં ભરતી અને પ્રતિભા સંપાદન આવે છે. એટલે કે ઉમેદવારોને મેચ કરવા માટે AIનો ઉપયોગ થાય છે કે નહીં, AI એલ્ગોરિધમ વપરાય છે કે નહીં અને એ પ્રમાણે ઉમેદવારોનું પ્રોફાઇલનું વિશ્લેષણ થાય છે કે નહીં, ઉમેદવારો કુશળ છે, અનુભવી છે કે નહીં એનું અનુમાન અને એના લક્ષણો જોવા જોઈએ. પછી જ ઉમેદવારની ભરતી કરવી જોઈએ. પછી ઉમેદવારોને કર્મચારીઓનો પ્રતિસાદ નવી સિસ્ટમમાં કેવો છે એનું સર્વેક્ષણ કરવું જોઈએ અને એ પ્રમાણે કર્મચારીઓને ટ્રેનિંગ આપવી જોઈએ. સતત પ્રદર્શન અને પ્રતિસાદ
આપવા માટે વર્કડે લિવરેજ એઆઈ જેવી કંપનીઓ મશીન લર્નિંગ મોડેલ્સ વ્યક્તિગત વિકાસ યોજનાઓ અને તાલીમ ભલામણો પ્રદાન કરવા માટે પ્રદર્શન ડેટાનું વિશ્લેષણ કરવું જોઈએ, જેથી વધુ ગતિશીલ અને સતત પ્રદર્શન સંચાલકીય પ્રક્રિયાની સુવિધા આપે છે કર્મચારીઓને. તેનાથી કર્મચારીઓમાં કુશળતા અને એના સ્કિલમાં વધારો થાય છે. આ ઉપરાંત નાણાકીય આયોજન માટે અનુમિત વિશ્લેષણ કરવું જોઈએ. અનુમાનિત નાણાકીય આંતરદૃષ્ટિએ પ્રદાન કરવા માટે એઆઈનો લાભ લેવો જોઈએ અને ઐતિહાસિક નાણાકીય ડેટાનું વિશ્લેષણ કરી ભવિષ્યના રોકડ પ્રવાહના વલણોની આગાહી થઈ શકે છે, જેથી સારી યોજના બનાવવામાં મદદરૂપ થાય છે. છેતરપિંડી શોધ કે ભાઈ આના માટે નાણાકીય વ્યવહારો વિષમતાઓ શોધવા માટે એઆઈનો ઉપયોગ કરી કપટપૂર્ણ જે લોકો પ્રવૃત્તિ કરે છે એને પકડવા જોઈએ અને એની ઉપર નજર રાખવી જોઈએ. મશીન લર્નિંગ અલ્ગોરિધમ સતત ટ્રાન્ઝેક્શન પેટર્ન નજર રાખે છે, તેથી તે શંકાસ્પદ પ્રવૃત્તિઓને ઉજાગર કરે છે અને પકડી પાડે છે. ત્યારબાદ તાલીમ અને વિકાસ માટે વર્ચ્યુઅલ રિયાલિટી. એની અંદર પહેલાં માનવ સંસાધન સંચાલન એમાં વોલ વોટ માટે કર્મચારીઓને બ્લેક આઈડે વિડને સંભાળવા જેવા વિવિધ દ્રશ્યો પર તાલીમ આપવા વીઆરનો ઉપયોગ કરી. વીઆર એ સિમ્યુલેશન અને એક સુરક્ષિત નિયંત્રણ વાતાવરણ પૂરું પાડે છે, જ્યાં કર્મચારી ઉચ્ચ તણાવની પરિસ્થિતિમાં પ્રતિભાવોનો અભ્યાસ કરી શકે છે. એટલે કે કર્મચારીઓની માનસિક સ્થિતિ સારી રહે એના માટે આપણે એનો વીઆરનો ઉપયોગ કરવો જોઈએ. એનાથી વિશ્વના જોખમો વિના તાલીમ કાર્યક્રમોની અસરકારકતામાં સુધારો થાય છે અને કર્મચારીઓ એકદમ સજ્જ બને છે અને સારી રીતે કામ કરી શકે છે. ઓનબોર્ડિંગ અને ઓરિએન્ટેશન એટલે કે નવી યુક્તિઓની કંપનીની સુવિધાની વર્ચ્યુઅલ ટૂર લઈ શકે છે અને ટીમના સભ્યોને મળી શકે છે. સારી કંપનીઓ હોય એ કંપનીમાં જઈ અને કંપની સાથે કર્મચારીઓની ઓળખાણ કરાવી અને કઈ રીતે કામ થઈ શકે છે એ રીતે આપણી કંપનીના કર્મચારીઓને પણ ટૂરની અંદર સામેલ કરી અને જે સારી કંપની છે એના કર્મચારીઓ જોડે વાતચીત કરવાથી અથવા ટ્રેનિંગ ડેમો જોવાથી એને આત્મવિશ્વાસ આવે છે કે કામ આ રીતે કરવું જોઈએ અને એકબીજાના સિસ્ટમની આદાન પ્રદાન કરવું જોઈએ. એટલે કે વીઆર અનુભવ દ્વારા આ કંપનીની સંસ્કૃતિ અને નીતિઓને સમજી શકે. આથી કર્મચારીઓને ઝડપી કામ કરવામાં મદદરૂપ બને છે અને સંસ્થા સાથે વધુ જોડાય છે. નેતૃત્વ વિકાસ. કર્મચારીઓને વિકસાવવા માટે એના કૌશલ્યને ઉચલાવવા માટે પીડબ્લ્યુસીબી ઉપયોગ કરે છે. વીઆર દ્રશ્યો જટિલ આંતરવ્યક્તિત્વ પરિસ્થિતિનું અનુકરણ કરે છે. સંઘર્ષના નિરાકરણ અથવા વાટાઘાટ નેતાઓને વાસ્તવિક છતાં નિયંત્રિત સેટિંગમાં તેની કુશળતાને પ્રેક્ટિસ રિફાઇન કરવાની મંજૂરી આપે છે. એનાથી નિર્ણાયક નરમ કૌશલ્યમાં કર્મચારીઓનો વિકાસ થાય છે, અસરકારક નેતૃત્વ અને સારી ટીમ બને છે અને ધંધાને આગળ વધારે છે. એવી રીતે એકાઉન્ટ માટે પણ વીઆરનો ઉપયોગ થાય છે અને વીઆર વાતાવરણનું અનુકરણ કરી તાલીમાર્થીઓને ભૌતિક હાજરીની જરૂરિયાત વિના જટિલ ઓડિટ દ્રશ્યોને સમજાવવા અને નેગેટિવ દૂર કરવામાં મદદ કરે છે. આનાથી કર્મચારીઓ સારી રીતે કામ કરી શકે છે અને ઓડિટના ગુણોત્તરમાં વધારો થાય છે. એવી જ રીતે ગ્રાહક શિક્ષણ પ્રદર્શનની અંદર એકબીજા આદાન પ્રદાન કરીને ક્લાયન્ટની ઈચ્છાને સંતોષ વધારે છે. ગ્રાહકોને નવીન એકાઉન્ટિંગ ટેકનોલોજી અપનાવવા માટે માહિતગાર કરે છે અને એને નિર્ણય લેવામાં મદદ કરે છે. દૂરસ્થ સહયોગ. EY જેવી કંપનીઓ દૂરસ્થ સહયોગ માટે વીઆરનો શોધ કરે છે અને વર્ચ્યુઅલ રિયાલિટી કે એક વેચાયેલા વર્ચ્યુઅલ વર્કસ્પેસ બનાવી શકે છે, જેમાં ટીમો અને તેના ભૌતિક સ્થાનોને ધ્યાનમાં લીધા વિના નાણાકીય આયોજન અને વિશ્લેષણ પર સહયોગ કરી શકે છે. એનાથી ઉત્પાદનમાં વધારો થાય છે અને ખાસ કરીને વિશ્વમાં જ્યાં દૂરસ્થ કામ વધુ સામાન્ય બની થયું છે તો એની અંદર એ નિર્ણય લેવામાં મદદ કરે છે. એઆઈ, મશીન લર્નિંગ અને વીઆરના આવા વલણો અને નવીનતાઓ HRM અને ક્લાઉડ એકાઉન્ટિંગમાં પરિવર્તન લાવી રહી છે. પ્રક્રિયાને વધુ કાર્યક્ષમ, આકર્ષક અને અસરકારક બનાવે છે, જ્યારે મૂલ્યવાન આંતરદૃષ્ટિ પ્રદાન કરે છે અને નિર્ણય લેવામાં ક્ષમતાનો વધારો કરે છે અને એકાંતરે ધંધાને ઉચ્ચ શિખરે લઈ જાય છે. તો મિત્રો, આ રીતે 3 પ્રશ્નોની સમજાવટ કરી છે. તો 3 પ્રશ્નો તમારી બુક્સની અંદર સારી રીતે આપેલા છે
અને મેં તમને પણ સમજણ આપેલી છે, તો તેની સાથે સમન્વય કરી આપ જરૂરથી સમજી જશો એવી મને આશા છે. જય સિયારામ, જય દ્વારિકાધીશ.